અમદાવાદથી સમાચાર વિરામબાદ આપનું સ્વાગત છે। નજર ચૂકવી જ્વેલર્સમાં ચોરી કરતી મહિલા આરોપીને નરોડા પોલીસે કરી ધરપકડ। ફૂટપાથ પર ભિખારીની જેમ સૂઈ જતી પોલીસને શંકા ન જાય, ચોરી કરેલ સોનાના દાગીના સહિત રૂપિયા 1,16,000નો મુદ્દામાલ કબજે કર્યો। મૂળ ધોળકાની મહિલા આરોપી જ્યોત્સના દેવી પૂજકની ધરપકડથી 2 ગુનાના ભેદ ઉકેલાયા છે। 5 વર્ષ અગાઉ 2 અલગ અલગ જ્વેલર્સમાં ચોરી કર્યાની મહિલાની કબૂલાત। રાજકોટના શાપર વેરાવળમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને હાઈવે પર ફેંકી દેનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે। શાપર વેરાવળ ખાતે 4 વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મની ઘટના બની હતી। પરપ્રાંતીય યુવકે બાળકી સાથે દુષ્કર્મ કરી તેને હાઈવે પર ફેંકી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। દુષ્કર્મ બાદ બાળકીને નાક, કપાળ, હોઠના ભાગે ઈજા પહોંચી હતી। આ ગુનામાં રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। કુલ 150 જેટલા સીસીટીવી તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી છે। પોલીસે નરાધમને બિહાર અને ઉત્તર પ્રદેશની બોર્ડરથી ઝડપી પાડ્યો। આ ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમઓ કઈ છે, શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે। મોરબીના આમરણ ગામમાં વીજ કંપનીના કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે। ગ્રાહકના લાઇટ બિલના બાકી રહેલા 2,750 રૂપિયા બિલની ઉઘરાણી કરવા જતા 3 લોકોએ ઝપાઝપી કરી। વીજ કર્મચારીનો કોલર પકડીને ઝપાઝપી કર્યાનો આરોપ છે। આ મામલે કર્મચારીએ ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાણંદના ખેડૂતો ભૂમાફિયાઓના ત્રાસથી ત્રાહિમામ છે। ખેડૂતો આવેદનપત્ર આપવા ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા। 2023માં પણ ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રજૂઆત બાદ શું કાર્યવાહી કરવામાં આવી તેને લઈને સવાલ કરવામાં આવ્યા। ખેડૂતોનું કહેવું છે કે 70 વર્ષથી અમારા બાપ દાદા અહીં ખેતી કરતા હતા, હવે અમે અહીં ખેતી કરીએ છીએ। આવેદનપત્ર બાદ કલેક્ટરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે। ખેડૂતોનું કહેવું છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કોર્ટના દ્વાર ખખડાવીશું। ખેતી કરતા હતા તે જમીન પચાવી પડી છે, એના માટે 17/7/23ના રોજ અમે આવેદનપત્ર આપેલું હતું। એનો રિમાઇન્ડર કરવા માટે સાહેબને આવ્યા હતા કે સાહેબ અમારું જે આ વિધિ કરી એમાં તમે આગળ શું કર્યું। કલેક્ટર સાહેબે કીધું કે અમે આગળ વિધિ ચલાવીશું। મહીસાગરના લુણાવાડાની હેલી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી મહિલા અને બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ઓપરેશન દરમિયાન તબીબથી ગંભીર બેદરકારી થઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। તબીબ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા પરિવારજનોએ માંગ કરી। હોસ્પિટલના તબીબ દ્વારા અનેક ગંભીર બેદરકારીઓ પહેલા પણ સામે આવી છે। સુરતના ઉધનામાં બેગ બનાવવાના કારખાનામાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઉધનામાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં બેગ બનાવવાના મશીન અને મટીરીયલ ચોરી થઈ હતી, જે અંગે કારખાના માલિક વિપિન પ્રદીપકુમાર ગોસ્વામી પોલીસમાં અરજી કરી છે। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સો માલ સામાનની ચોરી કરી ફરાર થયા છે। કારખાનામાં કામ કરતા કામદારોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। કામદાર મોહમ્મદ સોહરાબ અને તેના નાના ભાઈએ મળી ચોરી કરી હતી। ને મારે જે વર્કર કામ કરે છે એ રવિવારે રાત્રે 10:30 વાગે મારે ત્યાંથી માલ સામાન મશીન ચોરીને લઈ ગયા છે। ને સાહેબ હું તો બહુ તકલીફમાં આવી ગયો છું ને મારે મરવાના વારો આવી ગયો છે। હું પોલીસ ચોકીમાં જાણ કરી છે। અરવલ્લીના ધનસુરામાં રૂપિયા 3 ગણા કરવાની લાલચે લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। લુણાવાડાના ગેગડિયા ગામના એક આધેડને કેટલાક શખ્સોએ 3 લાખ ગણા કરી આપવાની લાલચ આપી હતી। કમાલિયા કંપાની સીમ નજીક બોલાવી આધેડ પાસેથી 3 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા, જેમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી। ગણતરીના કલાકોમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી આરોપીઓને જેલના હવાલે કર્યા છે। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे, तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया। लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए।
હોળી ધૂળેટીના પર્વ પહેલા ભરૂચમાં તસ્કરોનો તરખાટ. ચોરીની ઘટનાને અંજામ. મોડી રાત્રે તસ્કરો સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોને સ્થાનિકોએ પકડવા જતા ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ભાગી રહેલા શખ્સો કે જે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ચોરી કરીને ભાગ્યા છે. તહેવારો પહેલા આ તસ્કરો સક્રિય થઈ ગયા છે. રાતના સમયની પસંદગી કરી અંદાજિત રાતના 3 થી 3:30 વચ્ચે તેઓ આવે છે, જે સીસીટીવીનો ટાઈમિંગ પણ બતાવવામાં આવી રહ્યો છે. તેમાં 4 વાગ્યાનો સમય દેખાડવામાં આવ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં નદીમાંથી રેતી ચોરી સામે આવી છે. ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ઇકબાલગઢ પાસે બનાસ નદીમાંથી રેતીની ચોરી અટકાવવા અવાડા અને અરણીવાડાના લોકો એકત્ર થયા. નદીમાંથી રોજના 500 થી 700 ટ્રેક્ટર રેતીની ચોરી થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે નશાની હાલતમાં બેફામ ટ્રેક્ટર ચલાવીને વારંવાર અકસ્માત કરતા હોવાનો પણ આક્ષેપ છે. તંત્રને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં ન લેવાતા બંને ગામના લોકો એકત્ર થયા અને નદીમાં પહોંચી વિરોધ નોંધાવ્યો. સ્થાનિકો પોલીસને સાથે રાખીને નદીમાં ટ્રેક્ટરો પકડવા જતા ટ્રેક્ટર ચાલકો નાસી છૂટ્યા. રોષે ભરાયેલા લોકોએ તંત્ર બનાસ નદીમાંથી રેતી ચોરી નહીં અટકાવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સરકારને રજૂઆત કરી છે, મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પણ યોગ્ય પગલાં લેવાતા નથી. ખાણ ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું. અરવલ્લીની મોડાસા નગરપાલિકા દેવાદાર બની છે. મોડાસા નગરપાલિકાને પાણી બિલ ભરવાનું બાકી છે. વર્ષોથી બિલ ન ભરતા પાલિકાને 39.93 કરોડનું બિલ બાકી નીકળે છે. માઝૂમ ડેમમાંથી ડેમ વિભાગ દ્વારા શહેરીજનોને રોજનું 90 લાખ લીટર પાણી આપવામાં આવે છે. ડેમ વિભાગ દ્વારા લેખિતમાં પણ પાલિકાને બિલ ભરવા કહેવામાં આવ્યું છે. શહેરીજનો પાસે કડકાઈથી દંડ વસૂલતી પાલિકાને ખુદ બિલ ભરવાનું બાકી છે. ઘટના બાદ પાલિકાના વહીવટ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. કચેરીએથી તેઓને બાકી બિલ સારું વારંવાર નોટિસો પણ આપવામાં આવી છે અને જેનું આજના મહિના સુધીમાં અંદાજે 39 કરોડથી પણ વધુ લેણું થઈ ગયેલ છે, જેથી અમને આશા છે કે નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ચૂકવણું ભરપાઈ કરે. અમરેલીના લાઠી પાલિકા તંત્રએ જર્જરિત ટાંકી તોડી પડાઈ. ઓફિસ નજીક આવેલ પાણીની ટાંકી જર્જરિત હતી. મસમોટા પાણીનો ટાંકો જાનહાની સર્જી તે પહેલા તંત્ર દ્વારા ટાંકીને તોડી પડાઈ છે. આસપાસના વિસ્તારોમાં નુકસાની ન થાય તેની તકેદારીના ભાગરૂપે ટાંકીને ધરાશાયી કરાય. ધરાશાયી થતા પાણીના ટાંકાના વિડીયો સામે આવ્યો છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી તો દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા. નકલી પનીર બાદ નકલી ઘીનો જથ્થો પકડાયો સુરતથી. ઘીના ડબ્બાઓ પર બ્રાન્ડેડ ઘીનો લોગો. 225 કિલો નકલી ઘી જપ્ત. વડોદરામાં રાજકીય વળાંક. સોશિયલ મીડિયામાં રંજનબહેનના સમર્થનમાં ઝુંબેશ શરૂ. ભાજપના કાર્યકરો આવ્યા સમર્થનમાં.